भगवता या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलातरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति कल्याणं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरयेत्। अचतुरानन्नब्रह्मा द्विबाहुरपरोपर अबाललोचनो शम्भु श्रीभगवान् बादरायण। यं प्रव्रजन्तम् अनुपेत अपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनन्दो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ गं गणपतये नमो नमः। श्रीसिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बापा मोरया। ॐ गं गणपतये नमो नमः।
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. બોલો ગણપતિ મહારાજની જય. દ્વારિકાધીશની જય. ગિરિરાજ ધરણની જય. બાલમુકુંદ ભગવાનની જય. શ્રી ત્રિવિક્રમ રાયની જય. અથ ધ્યાનમ યસ્યાંગે ભૃગુલક્ષ્મકૌ સ્તુપમણી સ્રગ્વૈજયંતી ફણી કક્ષો લસના કમલમ યજ્ઞોપવીતં બલમ શંખં ચક્રગદે ચ પદ્મ સુખદા નંદાદય પાર્ષદા રાજન તે ચરણાશ્રિતા યદુપતે તમ દ્વારકે સંભજે. સૌને જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. સવારે જ્યારે યજમાન દ્વારા મને પૂછવામાં આવ્યું કે સૂત અને સનકાદી આ બંને એક છે કે તફાવત છે, ત્યારે મને થયું કે હજી આપણે ભાગવત કથામાં બરાબર મન કેન્દ્રિત થયું નથી, એટલે કે હું બરાબર કેન્દ્રિત થઈને સમજાવી શકી નથી. તો આજે સૌથી પહેલો મારો પ્રયત્ન છે કે આ ભાગવત કથા એ કેવી રીતે, કયા સ્થળે, ક્યાં, કઈ રીતે શરૂ થઈ એ મારે તમને પહેલાં કહેવું જોઈએ. ભાગવત કથા એના પ્રથમ સ્કંદમાં સૂત અને સૌનક દ્વારા આ ચર્ચા શરૂ થાય છે અને વાત એ લોકો કરે છે પરીક્ષિત અને સુખદેવજીની, અને એમાં પાછું વચ્ચે વાત આવે છે નારદ અને સનકાદી ઋષિઓની, અરે સનત કુમારની. સનકાદી એટલે આ એટલે બધું ક્લિષ્ટ છે, કોણ કોને કેવી રીતે કહે છે એ વાત બરાબર સમજી લેવી જોઈએ. તો એ હું તમને કહેવા માગું છું કે સૌથી પહેલાં પરીક્ષિત એ જ્યારે આવ્યા ત્યારે કળિયુગની શરૂઆત થઈ ચૂકી. પરમાત્મા કૃષ્ણ સ્વધામ પધાર્યા અને એ પછી 30 વર્ષ પછી પરીક્ષિત એ મોટા તો ત્યારે થઈ જ ગયા હતા. એ જ્યારે સ્વધામ પધાર્યા તે પછી લગભગ ના 30 વર્ષ, એટલે કે કૃષ્ણના ગયા પછી 30 વર્ષ પછી પરીક્ષિતને શાપ મળ્યો અને એ સુખદેવજી પાસે કથા સાંભળવા ગયા. એના પછી 200 વર્ષ થયા ને ત્યારે આ સૂત અને સૌનક ઋષિએ કથા નૈમિષારણ્યમાં કરી 200 વર્ષ પછી. એના પછીના 200 વર્ષ પછી ગોકર્ણએ ધંધુકારીને આ કથા કહી. એમાં વચ્ચે પછી સનક પેલા જે 4 કુમારો છે સનત કુમારો, એ સનત કુમારોએ નારદને કહી, એ વચ્ચે કહી. એટલે
આ બધું એટલું ક્લિષ્ટ થઈ જાય છે. તો બરાબર યાદ રાખો કે પહેલું આપણે અધિકારી દ્વારા ગઈકાલે વાત કરી હતી કે પહેલું એ સુખદેવજી અને પરીક્ષિત એની પહેલી વાત, પણ અહીંયા એમાં પહેલી નથી. નારદ ભાગવત કથામાં પહેલું એ નથી. ખરેખર એમ લેવું જોઈએ ક્રમશઃ એટલે નથી કે શ્રોતાઓ વધુ ને વધુ મન કેન્દ્રિત કરે. તો બરાબર યાદ રાખો કે સૂત અને સૌનક દ્વારા કથા શરૂ થાય છે અને કથા વાત કોની કરે છે? પરીક્ષિત અને સુખની. અને સાથે સાથે વાત કોની કરે છે? તો કે નારદ અને સનત કુમારની. એ વાતમાં ને વાતમાં આવે છે. એટલે આપણે મન કેન્દ્રિત કરીને આ બધી વાત સાંભળવાની છે. ફરીથી એકવાર પહેલી કથા ખરેખર તો સુખદેવજી અને પરીક્ષિતની, કે જે કૃષ્ણના સ્વધામ પધાર્યા પછી 30 વર્ષે કહેવામાં આવી. કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા, એક બાજુ કૃષ્ણ સ્વધામ પધાર્યા અને એક બાજુ યુધિષ્ઠિરે સ્વર્ગારોહણ કર્યું. લગભગ બહુ ઓછો ગાળો છે બે. તો સ્વર્ગારોહણ કર્યું તો કેવી રીતે કર્યું? તો કે પરીક્ષિતને એણે બધો જ કારભાર આપી દીધો. પોતાના પૌત્રને બધો કારભાર સોંપી દીધો. એટલે એની ઉંમર લગભગ તે વખતે 30ની હશે. હજી તો એ લોકો છે. કૃષ્ણ ગયા સ્વધામ, આ બાજુ યુધિષ્ઠિર ગયા સ્વર્ગારોહણ કરવા માટે, એટલે કે હિમાલય પર ગયા. તે વખતે 30 વર્ષના તો પરીક્ષિત હતા જ, પણ પછી જ્યારે 30 વર્ષ પાછા બીજા એણે ગાળ્યા, એટલે 60 વર્ષના થયા ત્યારે એને શાપ મળ્યો. અને શાપ મળ્યો એટલે કે બરાબર સમજાઈ ગયો બરાબર કે 30 વર્ષ પછી આ કથા શરૂ થઈ. પહેલી કથા શાપ મળ્યો એટલે તરત જ એ ગંગા કિનારે ગયા, એકદમ સાવધાન થઈ ગયા અને સુખ મહારાજને એટલે સુખદેવજીને એણે આ કથા સંભળાવવા માટે વિનંતી કરી. આ પહેલી કથા. તો પછીની કથા એ તો 200 વર્ષે થઈ છે અને એ શુદ્ધ સૌનક વચ્ચે એ જુદી. અને એ દરમિયાન વચ્ચે પાછી સનત કુમારો અને નારદની વચ્ચે પણ થઈ છે કથા. તો એ ક્યારે થઈ? તો કે જેવું પરીક્ષિત જ્યારે એની કથા પૂરી થઈ 7 દિવસે, એટલે તેને વિમાન આવ્યું અને વિમાન ગયું સ્વર્ગમાં. બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજીને ખબર પડી કે આ તો ભાગવત કથા એ કેટલી બધી પરિણામલક્ષી, કેટલી સરસ છે કે વિમાન આવ્યું 7 જ દિવસમાં સાંભળીને. એટલે એના પુત્રોને કહ્યું. એટલે બીજો નંબર કોનો આવ્યો સમજાય? પુત્રોને કહ્યું કે પુત્રો કોણ? તો કે સનત કુમારો, 4 એના છે બાળકો, માનસ પુત્રો એના, કે તમે પણ જાઓ કથા સાંભળવા. તો કે અમને કોણ સંભળાવશે? તો કે તમે પોતે કથા કરજો અને તમારામાંથી 4માંથી 1 વક્તા અને 3 શ્રોતા, એમ કહીને કથા સાંભળજો. પણ તમે જાઓ. ક્યાં જવાનું કહ્યું? બદ્રી કેદારમાં. પણ એવો વખત ના આવ્યો, કારણ કે હજી તો એ શરૂ કરતા હતા ત્યાં તો નારદ મુનિ આવી ગયા ઉદાસ થઈને. એટલે બીજા નંબરની કથા એ થઈ. પછી 3જા નંબરની કથા થઈ સૂત અને સૌનકની. અને ભાગવત કાર્ય શરૂ કેવી રીતે કર્યું છે? સૂત સૌનક દ્વારા શરૂ કર્યું છે. સમજાય? સૂત એટલે પાછળથી થયું છે. તમે જેમ વાત કરો ને કે ગઈકાલે અસ્મિતાબેન આવ્યા, આજે રોહિણીબેન આવ્યા, એની પહેલા એ બીજા કોઈ આવ્યા, એવી તમે કરો તો અટપટું થઈ જાય, પણ પછી સમજાઈ જાય આખી વાત કે ક્રમમાં કોણ આવ્યું. તો વાત છે શુદ્ધ સૌનકથી ભાગવત કથા શરૂ થાય છે. એટલે તમે કહ્યું ને કે સનકાદિ એટલે કે સનક કુમાર અને સૂત એ બંને જુદા છે એમ તમે જ્યારે પૂછ્યું ને એના અનુસંધાનમાં અત્યારે મેં આ વાત કરી કે બરાબર સમજો કે સૂત અને સૌનક એ જુદા જ છે. મૂળ કથાકાર તો એ જ છે. સૂત અને સૌનક કથા કરે છે. અને કઈ કથા કરે છે? આગળની, કે જો આવું આવું હતું. તમે કેમ તમે કહેતા હો, મુખ્ય તમે હો, અને પછી તમે એમ કહો કે મારે ગઈકાલે આવ્યા અસ્મિતાબેન, રોહિણીબેન પછી આવ્યા, તો એ તમે કેમ કહો? એવી રીતે સૂત અને સૌનક એ બે મુખ્ય છે અહીંયા, શ્રોતા અને વક્તા.
સૌનક ઋષિ એ ઋષિનું જ એનું સ્થાન છે, કારણ કે એ નૈમિષારણ્યમાં કથા શરૂ કરે છે. નૈમિષારણ્ય એટલે આપણે પહેલેથી લઈએ છીએ, એટલે થોડુંક જ અત્યારે કે એ નૈમિષારણ્ય એક સંસ્થા છે, એનું નામ નૈમિષારણ્ય આપ્યું છે. એના સંચાલક કોણ છે? સૌનક ઋષિ. તો એણે 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ આદર્યો છે. 1000 વર્ષ સુધી જ્ઞાન યજ્ઞ, કે જેમાં બધી જ્ઞાનની ચર્ચા થાય એવો યજ્ઞ આદર્યો છે. આ સૌનક વિચાર કરે છે, બધા ઋષિઓ આવી ગયા છે કે આપણે યજ્ઞ કરશું એટલે જ્ઞાનની ચર્ચા કરશું. અને એ જ અરસામાં સૂત આવે છે અને સૂતને પ્રશ્નો પૂછે છે. ત્યારથી ભાગવત શરૂ થાય છે, ત્યારથી. અને એમાં ને એમાં વાત આવશે સુખદેવની ને પરીક્ષિતની ને પેલી સનત કુમારોની, નારદની બધી વાતમાં આવશે. પણ ભાગવતની કથા શરૂ થાય છે એ ક્યારેય તમને સમજાય ગયું. એટલે 200 વર્ષ પછીની કથા છે ને એ આમાં પહેલી છે, કારણ કે સમજાય, શ્રોતાઓનું મન કેન્દ્રિત થાય એટલા માટે. આમ તો ખરેખર પહેલી કથા તો શું પહેલી જ છે, શું એવું નથી કહેતી હવે વારંવાર. તો સૌનક એ ઋષિએ શરૂ કરી નૈમિષારણ્યમાં એણે જ્ઞાન યજ્ઞ આદર્યો. અને જ્ઞાન યજ્ઞ કેવો, એ લોકોની ધીરજ કેવી હતી, 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ, 1000 વર્ષ સુધી. એટલે એટલી જ જ્ઞાનની ચર્ચા એને કરવી છે. બધા ઋષિઓ એટલા બધા આવ્યા છે, એની સાથે વાતો કરવી છે. આપણે તો 7 દિવસને બદલે 13 દિવસ કે 14 દિવસ રાખી તેમ થાય, ઓહ આટલા બધા દિવસ એમ થાય. તો કારણ કે મને જ પોતાને થાય છે કે આટલા બધા દિવસ હું કેવી રીતે બધું કરી શકીશ. જોકે બહુ જ છે કહેવાનું, તો ઘણું બધું છે ભાગવતમાં, તો જેટલું કહીએ એટલું ઓછું છે. પણ આપણા લોકોની ધીરજ અને એ લોકોની ધીરજ એ ઘણી ઘણી મોટી કહેવાય. કારણ કે તે વખતે તો આયુષ્ય જ લોકોનું લાખો વર્ષનું હતું. મૂળ આપણે ત્યાં 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. એમાં આ જે વાત થઈ છે ને એ દ્વાપરથી શરૂ થઈ છે વધારે. દ્વાપર યુગમાં જ કૃષ્ણ આવ્યા છે, કારણ કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કૃષ્ણએ કહ્યું છે. અને પરિત્રાણાય સાધુનામ, કૃષ્ણના અવતાર કાર્યનું 2 પ્રયોજન છે. એક તો સજ્જનોનું રક્ષણ કરવું અને પાપીઓનો નાશ કરવો. તો એ ક્યારે થાય? તો કે સતયુગમાં ના આવ્યા ભગવાન, તો ક્યારે સતયુગમાં થોડું કંઈ દુષ્ટ લોકોનું સામ્રાજ્ય હતું. 2 યુગ તો સરસ ગયા, સત્યયુગ અને ત્રેતાયુગ, ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પણ દ્વાપર આવ્યો, દ્વાપરનો પણ પૂર્વાર્ધ તો હજી સારો જ ગયો. દ્વાપરનો ઉત્તરાર્ધ આવ્યો ને ત્યારે જરા થોડી ગડબડો શરૂ થઈ ગઈ. એમાં પહેલાં તો રામ આવ્યા, પરશુરામ આવ્યા, એણે પણ પ્રયત્ન તો કર્યો જ છે રાવણને બધાને હરવાનો. પણ પછી ધીમે ધીમે વધતા ગયા દુષ્ટ લોકો, એટલે કૃષ્ણએ આવવું પડ્યું. અને કૃષ્ણ આવ્યા પછી આ કથા શરૂ થઈ છે. એટલે ત્યારે ક્રમ જોજો તમે. કંઈ મારી પણ ભૂલ થાય તો તમને કહેવાનો અધિકાર છે પૂરેપૂરો. કંઈ હું એ પ્રોફેશનલ વક્તા નથી, બહુ જ સમજીને ધ્યાનથી. તમે જ્યારે સવારે પૂછ્યું ત્યારે મેં બરાબર શોધી કાઢ્યું કે આ તો કેટલા વર્ષનો ગાળો કઈ રીતે છે આ કથાનો. ત્યારે મને જાણવા મળ્યું કે સૌથી છેલ્લું એ 200 વર્ષ પછી સૂત અને સૌનકની વાત છે, પણ છતાંય ભાગવતકારે એમાં પહેલા લીધી છે. તો જેનો અર્થ વ્યાસે જ્યારે શરૂ કર્યું ત્યારે તો સુખદેવજી એને પરીક્ષિતનું શરૂ કર્યું છે. તો જે આ પ્રકીર્ણ છે, ઉમેરાયેલું છે, તો હા ચોક્કસ ઉમેરાયેલું છે, પાછળથી ઉમેરાયેલી વાત છે આ. તો એના સમયની વાત આપણે થોડીક કરી. નૈમિષારણ્યમાં 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ આદર્યો છે સૌનકે. સૌનક એ બહુ જ મોટા ઋષિ છે એ પણ, કારણ કે આટલી મોટી સંસ્થા ચલાવે છે. 10,000 વિદ્યાર્થીઓ વિના મૂલ્યે ખાઈ પી શકે, પહેરી કપડાં વગેરે, એના ખાવાનો ખર્ચ, એને ભણાવવા માટે જે ઋષિઓ આવતા હોય એ બધો ખર્ચ એ એકલે હાથે
સૌનક ઋષિ ચલાવે છે. કારણ કે ચારે બાજુથી ભલે માગીને એટલે કે રાજાઓની મદદથી, પણ છતાંય આ બધું સંચાલન કરવું એટલા બધા વિદ્યાર્થીઓનું એ સહેલું કામ નથી. તો એ બધું એણે કર્યું છે. અને એમાં નૈમિષારણ્ય સંસ્થાનું નામ કેટલું સરસ છે. નિમિષ પરથી શબ્દ આવ્યો છે. નિમિષ એટલે તો કે આંખનો પલકારો. આપણે આંખ પલકારીએ ને એ નિમિષ કહેવાય. અનિમેષ નયન એટલે આંખ પલકારો મારવાનું ભૂલી જાય એને અનિમેષ કહેવાય. નૈમિષારણ્ય એટલે પલકારામાં ને પલકારામાં આ બધા જ્ઞાનની વાતો થાય એવી આ સંસ્થા. અને એ સંસ્થામાં જ્ઞાન યજ્ઞ આદર્યો છે. અને પછી તો સૂત આવે છે એટલે ભાગવત કથા શરૂ થશે. તો પછી અહીંયા કહેવામાં આવે છે કે નૈમિષારણ્ય એટલે શું? તો કે જ્યાં જ્યાં ભાગવત કથા થાય તે નૈમિષારણ્ય જ છે. જ્યાં થાય ત્યાં. પછી આપણે ત્રિવિક્રમ રાયના સાનિધ્યમાં અત્યારે ભાગવત કથા કરીએ છીએ તો આ જગ્યાને પણ નૈમિષારણ્ય જ કહી શકાય. કારણ કે આપણે એટલી સરસ રીતે આ ભાગવત કથાને સાંભળીએ છીએ રસપૂર્વક કે આપણી આંખ પલકારો મારવાનું ભૂલી જાય. આંખ એ પલકારો મારવાનું ભૂલી જાય એટલે કેટલી તન્મયતા છે. હું તમને પ્રશ્ન પૂછું શું કામ? એટલે કે તમે એટલી તન્મયતાથી ને એકાગ્રતાથી સાંભળો. અને આમ તો નૈમિષારણ્યનો અર્થ છે ખરેખર તો મનનું ચક્ર આપણું ફરિયાદ કરતું હોય વિચારમાં ને વિચારમાં, પણ મનનું ચક્ર જ્યાં સ્થિર થાય બધું ભૂલી જાય આપણે. મનના ચક્રો આપણા એટલા ગતિમાન હોય કે મુંબઈમાં શું ચાલે છે ને, આજે મારું શું કામ છે ને, મારે કેટલો ખર્ચ થયો, કયું બિલ ચૂકવવું છે ને, હજી મારે કયું ડેકોરેશન કરવું છે ને, ક્યાં કામ બાકી છે ને, કેટલાય વિચાર કરતા હોય આપણે. તો આ બધું જ સ્થિર કરવાનું છે. આ ચક્રને આપણે સ્થિર કરવાનું છે કે ભાઈ આ તો હમણાં વિડીયોમાં છે, બધાય જોશે, મુંબઈના માણસોય જોશે, તો ક્યાંય કંઈ મારી ત્રુટી નથી ને. આ બધું આપણે વિચારતા હોય. ભાગવત કથા એટલે ભાગવત કથા. મનના ચક્રને સ્થિર કરો તમે જેટલું બને એટલું હોય. ભલે લોકો જોઈ, ગમે તે થાય, ભલે ઘણો બધો બિલ થાય, જે થાય તે, પણ નૈમિષારણ્ય સાચા અર્થમાં આ મંદિરને બનાવી દો ત્યારે આપણે સાચા શ્રોતા કહેવાઈએ. તો અહીંયા સૌનક ઋષિ એણે જ્ઞાન યજ્ઞ આદર્યો છે. આપણે પણ જ્ઞાન યજ્ઞ આદર્યો જ છે, ભલે ઓછા દિવસનો, પણ આપણે જ્ઞાન યજ્ઞ જ છે, કથા નથી. તમે કે કેમ કથા અને સ્વાધ્યાયમાં શું ફરક? કથા તો સૌની હોય, બધાની હોય, બધાય સાંભળતા હોય, એને કથા કહેવાય. જ્યાં સ્વાધ્યાય એટલે પોતાનું આપણે સાંભળીએ, બધું ભૂલી જાય, આજુબાજુ કોણ છે એ ભૂલી જાય, આપણે પોતે ધ્યાન કેન્દ્રિત કરીએ, એને કહેવાય કથા, એને કહેવાય સ્વાધ્યાય. તો આ કથાને આપણે સ્વાધ્યાય બનાવી દેવાનો છે. અત્યારે આ જગ્યાને નૈમિષારણ્ય બનાવી દેવાનું છે સાચું. તો આપણે સૌનક પિતા કે સૌનક ઋષિએ જે એ સ્થળમાં કથા કરી એ સાર્થક થાય. બે યોગ્ય રીતે વાપર્યો શબ્દ મેં. તો આપણે આ વાત સાર્થક કરવાની છે. તો નૈમિષારણ્યમાં આ યજ્ઞ આદરી રહ્યા છે સૌનક ઋષિ. ત્યાં તો સૂતજી પધારે છે. સૂતજી એ બહુ મોટા સરસ તે વખતના કથાકાર હતા. બહુ જ આદરપૂર્વક એનું માન રાખવામાં આવે છે. યજમાને મહેમાનનું હંમેશા માન રાખવું જોઈએ. અને ભગવદીય જે હોય એનું માન તો ખાસ રાખવું જોઈએ. કારણ કે વલ્લભાચાર્યએ કહ્યું છે કે ભગવદીય હોય ને એ તો ભગવાનનું ચલ સ્વરૂપ કહેવાય. ભગવાનના બે સ્વરૂપ છે, અચલ સ્વરૂપ અને ચલ સ્વરૂપ. અચલ સ્વરૂપ એટલે મૂર્તિ રૂપે કે જે આપણે સ્થિરતાથી એની સેવા કરીએ, આપણે અચલ થઈ જાય થોડી વાર માટે. પણ ચલ સ્વરૂપ એટલે જીવતા જાગતા જે આપણે ત્યાં આવે ને ભગવદીયો, વૈષ્ણવો, સંતો, એનું આપણે માન રાખવું જોઈએ. તો સૌનકજી બહુ સરસ રીતે માનપૂર્વક સૂતજીની પૂજા કરે છે, તેને પધરાવે છે, તેને વિનંતી પણ કરે છે. તેની પૂજા કર્યા પછી અને કેટલાક પ્રશ્નો પૂછે છે. તો આપણે આ પ્રશ્નો પહેલાં જાણીએ કે એણે એવા કયા પ્રશ્ન પૂછ્યા
કોણે પૂછ્યા પ્રશ્ન? બરોબર મન કેન્દ્રિત કરો. સૌનક કે પ્રશ્ન પૂછ્યા છે. સૌનક વગેરેના બધા આશિષ્ટનો વગેરે બધા છે છોકરાઓ સાથે. કોને પ્રશ્ન પૂછ્યા છે? સૂતજીને. સૂતજી કોણ છે? કથાકાર છે. માત્ર કથાકાર છે. એનું નામ સૂત છે? એનું નામ સૂત નથી. મૂળ નામ છે એનું ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા એટલે જે સાંભળવામાં પાવરધા છે તે. એના પિતા પાસેથી એણે ભાગવત સાંભળ્યું છે. જેમ વ્યાસજી પાસેથી સુખદેવજીએ સાંભળ્યું ને, એવી રીતે જ આપણું જે જ્ઞાન હોય ને, જ્ઞાન ચારિત્રની જે વાત હોય ને, માતા પિતા જ હંમેશા આપે. સૌથી મોટી પાઠશાળા કઈ માણસની? તો કે ઘર. પિતા આચારથી આપે, માતા વિચારથી આપે જ્ઞાન. માતા પોતાના વિચારથી બાળકને જ્ઞાન આપે અને પિતા કંઈ ન બોલે, પણ એ આચરણ જ એવું કરે ને કે બાળકો આપોઆપ એને જોઈને એના જેવા થઈ જાય. માટે ગૃહસ્થાશ્રમમાં માતા પિતાની બહુ મોટી જવાબદારી છે. કારણ કે બાળકો એને જોઈને અને એના વિચારોને ગ્રહણ કરે છે, એના આચારને ગ્રહણ કરે છે. તો ઉગ્રશ્રવા જે સૂતનું મૂળ નામ છે, એના પિતાનું નામ શું છે? રોમહર્ષણ. તો કે એ કોણ છે? તો કે એ કથાકાર જ હતા. લગભગ આપણે તો એવું જ છે કે મોચીનો દીકરો મોચી થાય, દરજીનો દીકરો દરજી થાય. આપણે ત્યાં વંશ વારસાથી જ લગભગ આવતું જ્ઞાન પહેલાંના જમાનામાં. હવે તો બધા બાળકો, હવે લાઈનો ઘણી થઈ ગઈ અને બાળકો હવે જુદી જુદી લાઈનમાં જવા માંડ્યા. પણ લગભગ એવું થાય કે બાળકો આપોઆપ શીખી જાય. ઘરમાં દરજીનું કામ હોય તો દરજીનું કામ આપોઆપ બાળક શીખી જાય, એવું હતું. તો રોમહર્ષણ એ બહુ સરસ કથા કરતા. ચાલો, તો એનો અર્થ શું હશે રોમહર્ષણ શબ્દનો? તમને શબ્દ પરથી આવડી જાય તરત જ. રોમહર્ષણ કે જે કથા કરે ને, જે કથા કરતા ને ત્યારે રોમે રોમ એ ઊભા થઈ જાય, રૂવાડા ઊભા થાય એ લોકોના. એવી રીતે કથા કરતા. હવે એવા બાપનો જો દીકરો હોય સૂત, તો એ કેટલી સરસ કથા કરતો હોય જ. એ પણ એવા જ કથાકાર હતા. સૂત પણ. સૂત એનો નામ તો ઉગ્રશ્રવા છે. તો એ સૂત શું કામ કહે છે? તો કે એ બ્રાહ્મણ પિતા અને ગઈકાલે કહ્યું હતું અનુલોમ લગ્ન થયેલા છે. એના પિતા બ્રાહ્મણ, પણ એ જે માતાને એટલે કે જે પત્નીને પરણ્યા ને એ થોડીક નીચલી કક્ષાની હતી. બ્રાહ્મણ સિવાય નીચલી ક્ષત્રિય કન્યા હોય એની સાથે લગ્ન કરવા હોય. બ્રાહ્મણ એમ છૂટ છે પાછું આપણે શાસ્ત્રમાં કે બ્રાહ્મણ હોય એ બીજી કોઈ પણ જ્ઞાતિની કન્યા લાવી શકે, પણ ઉચ્ચ જ્ઞાતિની કન્યા એ જ્યારે બીજા વર્ણમાં હલકી જ્ઞાતિમાં જાય ને તો એ ખરાબ કહેવાય. પ્રતિલોમ લગ્ન આપણે ત્યાં સ્વીકાર્ય નથી બહુ. કૃષ્ણ જ લાવ્યા છે રીસ જાતિની કન્યા, ચાલે. કારણ કે એકવાર બ્રાહ્મણની કન્યા આપણે ત્યાં છે જ. આપણા સમૂહ લગ્નમાં જોશું આપણે કે કેટલી બધી છોકરીઓ પોતાના પતિ સાથે હોશથી આવશે જમવા. કારણ કે એકવાર તે બ્રાહ્મણને પરણીએ એટલે બ્રાહ્મણ થઈ ગઈ. પરંતુ બીજી જ્ઞાતિમાં પરણી હોય તો એને એલાવ નથી પાછું આપણી જ્ઞાતિમાં આવવાનું. છે જ આપણા બુકડી જ્ઞાતિમાં જ છે એવું, એ જે હોય તે. પણ અહીંયા આને સૂત કહેવામાં આવે છે કારણ કે તેના પિતા એ આવી રીતે લગ્ન કર્યા હતા. તો ક્ષત્રિય કન્યાથી અને બ્રાહ્મણ પિતાથી થયેલા એવા પુત્ર સૂત એ પણ એટલા જ વિદ્વાન હતા. પિતા એના વિદ્વાન હતા, માટે વિદ્વાન હતા. એવી જ રીતે કથા કરતા, રોમહર્ષણની જેમ જ કથા કરતા. 4000 શ્લોક એને યાદ હતા. કેટલા મહાન કહેવાય! આપણે તો કંઈ જ ન કહેવાય એને માટે. મને કોઈ કહે તમને કેટલા શ્લોક યાદ છે? કંઈ છે જ નહીં યાદ. ખરેખર તો ભાગવત આખું મોઢે હોય અને શ્લોક વાઇઝ કરવું જોઈએ. ભાગવતની કથા જ્યારે કરતા હોય ને ત્યારે પહેલાં શ્લોક બોલવાનો હોય, પછી ભાષાંતર કરવાનું હોય. હું તો માત્ર ભાષાંતર કહું તમને. શ્લોક તો વચ્ચે આવવા જ જોઈએ. કલ્પેશભાઈની કથા સાંભળી ત્યારે શ્લોક આવતા હતા વચ્ચે, જોયું મેં. જે પ્રોફેશનલ કથાકાર હોય એ પહેલાં શ્લોક બોલે અને અમુક વખતે શ્લોક બોલવા જ જોઈએ. દાખલા સ્તુતિઓ છે, ભાગવતમાં કેટલી સરસ સ્તુતિઓ હોય છે.
તો એ સ્તુતિ વખતે શ્લોક બોલવા જ જોઈએ ને. તો સુત ને એટલા બધા શ્લોક યાદ હતા. 3000 પુરાણોના શ્લોક એને યાદ રાખ્યા હતા, 3000, અને 1000 મહાભારતના શ્લોક, એમ કંઈ કુલ 4000 શ્લોક એને મોઢે હતા. આવા સુતજી જ્યારે પધાર્યા ત્યારે સૌનકે એ બહુ સરતે સ્વાગત કર્યું અને એણે પ્રશ્ન પૂછ્યા. તો એણે ક્યાં પ્રશ્ન પૂછ્યા? તો એણે પ્રશ્ન પૂછ્યા કે માનવ જીવનનું કલ્યાણ એ શેમાં છે? મનુષ્યએ કલ્યાણ કરવું હોય તેને શું કરવું જોઈએ? એનો પહેલો જ પ્રશ્ન હતો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યા છે, 6 પ્રશ્ન પૂછ્યા છે એણે. એમાં એમ કહે છે પહેલું કે મનુષ્ય જીવનનું કલ્યાણ શેમાં છે. પછી પહેલા બધા પ્રશ્નો જ વાંચ્યા છું અને તમે ત્યાં વિચાર કરો જવાબ આપવા માટે. જવાબ નહીં પૂછું કારણ કે આ તો જવાબ સૂચી આપ્યા છે, હજી મેં તમને કહ્યા નથી. જે કહેલું હોય ને એ જ પૂછીશ તમને હું, એ સિવાય નહીં પૂછું. તો આ કલ્યાણને માટેનું શ્રેષ્ઠ સાધન કયું? આપણે આપણું કલ્યાણ તો કરવું જ છે, તો કલ્યાણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન કયું? પછી ત્રીજો પ્રશ્ન સૌનકે પૂછ્યો છે સૂતજીને કે ભગવાન શા માટે વસુદેવજીને ત્યાં પ્રગટ્યા? ભગવાન જન્મ્યા ન કહેવાય, ભગવાનનું પ્રગટીકરણ થયું. અવતારો પ્રગટે, જન્મે નહીં, કારણ કે અયોનિ જ કહેવાય એને, એ આપોઆપ પ્રગટે. એ કંઈ માના ગર્ભમાંથી આપણા પ્રાકૃતિક લોકોની જેમ જન્મે નહીં. તો એ શા માટે પ્રગટ્યા? શું કયું કાર્ય કરવા માટે પ્રગટ્યા? ત્રીજો સવાલ. તો ચોથો સવાલ છે ભગવાનની લીલાઓ કઈ કઈ, એણે કઈ કઈ લીલાઓ કરી જે 10મા સ્કંદમાં આવશે આપણે. પછી ભગવાનના અવતાર કયા કયા. અને છઠ્ઠો સવાલ જે તમને એનો જવાબ આવડે છે કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે તેણે ધર્મ કોને શરણે ગયો? ચાલો રોહિણીબેન, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો? શ્રીમદ ભાગવતને શરણે. કારણ કે ભગવાન કહે છે કે હવે ભગવાનને શરણે હતો, કૃષ્ણને શરણે ધર્મ, પરંતુ હવે એને પોતાનું તેજ ભાગવતમાં પધરાવ્યું, માટે ધર્મ એ ભાગવતને શરણે ગયો. તો ભાગવતની કથાનું આયોજન એટલે કે ધર્મને શરણે જવાની વાત છે. આ કેટલું સુંદર આયોજન છે, આ વાત કેટલી સુંદર છે. ભાગવત કથા જેવું ઉત્તમ સત્કાર્ય એ બીજું કોઈ છે જ નહીં. અનેક પ્રકારના સત્કાર્ય આપણે ત્યાં વર્ણવાયા છે, પરંતુ સૌથી શ્રેષ્ઠ સત્કાર્ય કયું? દલીલો થઈ છે બધી વિદ્વાનોમાં, તો કે સૌથી શ્રેષ્ઠ સત્કાર્ય તો ભાગવતનું જ એમ નિર્ણિત થયું છે, નક્કી કરવામાં આવ્યું છે. અને નક્કી કરને એ વાત નક્કી થઈ ચૂકી છે. આવા 6 પ્રશ્નો સૌનકે પૂછ્યા અને ક્રમમાં સૂતે એનો જવાબ પણ આપ્યો. સૌથી પહેલું મનુષ્ય જીવનનું કલ્યાણ શેમાં છે? તો જવાબ આપે છે સૂતજી કે ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. નિષ્કામ કહે છે, માગવાની વાત નથી એમાં કંઈ કે મારો દીકરો એ આ યુનિવર્સિટીની પરીક્ષા આપે છે એમાં ફર્સ્ટ ક્લાસ પાસ કરી દેજો ભગવાન, એમ ભક્તિ કરતા માગીએ પાછા. કંઈ પણ માગવાની વાત નથી આમાં. ભગવાનની નિષ્કામ ભક્તિ, એકાગ્ર મનથી કરવામાં આવતી ભક્તિ, અજ્ઞાનની બધી જ ગાંઠો તૂટી ગઈ હોય અને હે પરમાત્મા માત્ર તું અને હું, વચ્ચે કોઈ પણ યાદ ના આવે, કોઈ પણ પાત્ર કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ એ વચ્ચે આવે જ નહીં. આવી નિષ્કામ ભક્તિ જ્યારે ભગવાનની કરવામાં આવે ને તો એ મનુષ્ય જીવનનું કલ્યાણ છે. તો હવે કલ્યાણ કરવાનું સાધન કયું? કર્મક્ષય એ આપણો ઓછો થાય, આપણા અહંકારનો નાશ થાય, આપણી ગાંઠો છૂટી જાય અને આપણે સંપૂર્ણ રીતે સર્વાત્મ ભાવે પરમાત્માને શરણે જઈએ. તો એનો જવાબ એ જ છે જે પહેલો જવાબ છે ને, એ જ જવાબ કે પરમાત્માની નિષ્કામ ભક્તિ કરીએ અને આપણે માત્ર નિષ્કામ ભક્તિ કરી અને પરમાત્માને શરણે જઈએ, એ જ સાધન છે. તમે કહ્યું કેમ?
સાધન એ ને સાધ્ય એ, તો કે આ ભક્તિ માર્ગમાં તે જ છે. સાધન ને સાધ્ય જુદું નથી, આપણા મર્યાદા માર્ગમાં જુદું છે. મર્યાદા માર્ગમાં એમ કહીએ આપણે કે મોક્ષ સાધન છે અને સાધ્ય છે, અને સાધન કંઈ પણ કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, ધન આપણે યોગ માર્ગ, જ્ઞાન માર્ગ એને સાધન કહ્યું છે. જ્યારે અહીંયા ભક્તિ માર્ગમાં તો સાધ્ય પણ ભક્તિ અને સાધન પણ ભક્તિ. બસ મને દરેક વખતે પરમાત્મા ભક્તિ આપજે, મારે કંઈ નથી માગવું. જન્મ જન્મ અવતાર રે, નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે હું બીજું નરસૈયાનો સ્વામી, એ નરસિંહ મહેતા મને અત્યારે યાદ નથી, માગું જન્મ જન્મ અવતાર રે. મારે બીજું કંઈ નથી જોઈતું, કે ભક્તિ કરતાં જો મારા પ્રાણ છૂટે તો મારે બીજું કંઈ જોઈતું નથી. મારે દરેક વખતે પરમાત્મા, મારે તારા ચરણમાં આવવા માટે પણ ભક્તિ જ જોઈએ છે. હું ભક્તિ કર્યા જ કરું, બસ સતત હું ભક્તિ કર્યા કરું. અને પુષ્ટિ માર્ગીઓ તો હંમેશા એમ જ કહે છે કે મને તારી ભક્તિ આપ. ભક્તિનો એટલો બધો એમાં મહત્ત્વ છે. એટલા માટે તો વૃંદાવનમાં ભક્તિ એ યુવાન થઈ, કારણ કે ત્યાં ભક્તિનું જ મહત્ત્વ છે. પછી ભક્ત એ હંમેશા ભક્તિ એમ કહે કે મારે મોક્ષ જોતો જ નથી, પુષ્ટિ માર્ગમાં મોક્ષ છે જ નહીં. તો માનસ જીવનનું કલ્યાણ અને કલ્યાણનું સાધન એ માત્ર ભક્તિ, ભક્તિ અને ભક્તિ જ છે. અને પછી વસુદેવજી ત્યાં ભગવાન શા માટે પ્રગટ થયા? ત્રીજો પ્રશ્ન સૌનકનો. પરિત્રાણાય સાધુ નામ એ એક, અને વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો નાશ કરવા માટે અને સજ્જનોનું રક્ષણ કરવા માટે વસુદેવને ત્યાં ભગવાન પ્રગટ થયા. સાવ છેલ્લામાં છેલ્લો પ્રશ્ન અને સાવ છેલ્લામાં છેલ્લો જવાબ છે. પછી ભગવાનની લીલાઓ કઈ કઈ એ તો આપણે જોશું જ. 10મા સ્કંદમાં એ બધાનો વિસ્તાર આવશે. છતાં એકાદ લીલાનું નામ કહો. દાન લીલા, રાસલીલા, બરોબર. પુષ્ટિ માર્ગીઓ કઈ કહો. માન લીલા, છાક લીલા. પુષ્ટિ માર્ગના અર્થમાં કહું છું, કારણ કે મર્યાદા માર્ગ વાળાને આ બધી લીલાઓની ખબર ન હોય. માન લીલા, છાક લીલા, રાસ લીલા અને દાન લીલા, આ બધી વાત એને કરી. તો આ બધી લીલાઓનું વર્ણન આવશે 10મા સ્કંધમાં, એટલે અત્યારે વિસ્તારથી જ કહેવામાં આવતું. પછી ભગવાનના અવતાર કેટલા અને કયા કયા એ પણ સૌનકે પૂછેલો સવાલ છે. આમ જોઈએ તો ભગવાનના 24 અવતાર અને એમાંથી મુખ્ય 10. તો આપણે 24 અવતારની વાત અત્યારે થોડીક તો નોંધવી જોઈએ. જો કે ભાગવતમાં 10 અવતારનું જ વધારે મહત્ત્વ છે. તો 24 અવતારમાં આમ તો આપણે જોઈએ તો ભગવાનનો એક નિરંજન નિરાકાર નારાયણ સ્વરૂપે એક મુખ્ય અવતાર, એને અવતાર જ કહેવાય, કારણ કે એ પ્રગટ સ્વરૂપ નથી. પણ પુરુષ સૂક્તના આધારે જોઈએ તો એ પુરુષ સૂક્તનો અર્થ આવડે તમને? ત્રિપદાર 3 આખું આ પૃથ્વી છે ને, આખો બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ પણ નહીં, એનાથી પણ આગળ વિસ્તાર. એમાં 3/4 3/4 ભાગ એટલે પોળો ભાગ અને 1/4 એટલે પા ભાગ. તો કે પા ભાગમાં સંપૂર્ણ સાકાર રહે છે, પણ 3/4 ભાગમાં નિરંજન નિરાકાર એવા પરમાત્મા રહે છે. અને પુષ્ટિ માર્ગીઓ તો 3/4 ભાગમાં રહેતા ગોલોક, એને જ કહે છે ગોલોક કહે પાછા એ લોકો. એટલે એને સીધું મુખ્ય વાત પકડી છે એ જે હોય તે. પણ પહેલો નિરંજન નિરાકાર એ પહેલો પ્રકાર. પછી ક્રમમાં જ જતા આપણે 24ની વાત તો કરી જ લઈએ. વરા અવતાર ભાગવતની રીતે પહેલો વરા અવતાર, પછી કપિલ, કૂર્મ, મત્સ્ય અવતાર. 3 આપણે પશુના અવતાર જોઈ લઈએ. વરા, કૂર્મ, મત્સ્ય, એમ કરીને યાદ રાખીએ. પછી અડધા એટલે કે નૃસિંહ અવતાર, નર નારાયણ અવતાર, વામન, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ નારાયણ, ઋષભદેવ,
આ બધા 24 ને હું પ્રયત્ન કરું છું. પૃથુ એને પણ અવતાર કહે છે. મોહિની અવતાર, નૃસિંહની વાત આવી ગઈ આમાં. પછી વામનની વાત પણ આવી ગઈ. પરશુરામ, રામ, વ્યાસને પણ ભગવાનના અવતાર કયા છે. બળદેવને 24માં આવે બધા, 10માં નહીં આવે એ બધા. પછી બળદેવ, હરિ અવતાર, હા હરિ અવતાર, બરાબર છે. બુદ્ધ, કૃષ્ણને પણ ભાગવતમાં અવતારી કયા છે, પણ જયદેવ એને અવતાર નથી કહેતા. કેટલાક કવિઓ કહે છે કે કૃષ્ણ તો પૂર્ણ અવતાર છે, એને અવતાર કેમ કહેવાય? પૂર્ણ પણ અવતાર તો ખરા ને, ભાગવતકાર એમ કહે છે. પૂર્ણ પણ અવતાર તો ખરા ને, તો પૂર્ણ હોય એને અવતાર ન કહેવાય, કારણ કે બધા અવતારો કૃષ્ણનું સ્વરૂપ છે. એમાં પછી વિદ્વારોમાં મતભેદ છે. તો કૃષ્ણ, બુદ્ધ અને છેલ્લે હવે આવશે એ કલ્કી, એમ કરીને 24 અવતારનું એણે લિસ્ટ એ શું તે જવાબ આપ્યો છે. અને એમાંથી મુખ્ય 10, તો મુખ્યની વાત આપણે કરીએ તો વરાહ અવતારને મુખ્ય ગણ્યો છે. સનત કુમાર એને પણ મુખ્ય ગણ્યા છે. દેવર્ષિ નારદને પણ મુખ્યમાં લીધા છે. નરનારાયણને મુખ્યમાં લીધા છે. પછી આગળ કુર્મને મુખ્યમાં નથી લીધા. ધન્વંતરીને પણ મુખ્યમાં નથી લીધા. મોહિનીને મુખ્યમાં લીધા છે. નરસિંહ અવતારને મુખ્યમાં લીધા છે. વામનને મુખ્યમાં લીધા છે. પરશુરામ, રામ બંનેને મુખ્ય અવતારમાં લીધા છે, જે આપણે એનું વર્ણન આવશે. અને પછી કૃષ્ણ, એને માટે તો આપણે ઘણું બધું 10મા સ્કંદને માટે 4 દિવસ રાખ્યા છે કૃષ્ણ અવતારને માટે, કારણ કે ભાગવતનું હૃદય જ છે કૃષ્ણ. આખા ભારતીય સંસ્કૃતિનું હૃદય છે ભાગવત, અને ભાગવતનું હૃદય છે 10મા સ્કંદ. માટે કૃષ્ણ પ્રધાન ગ્રંથ છે આ તો. કૃષ્ણની વાત તો ખૂબ આવે આમાં, આવવી જ જોઈએ. અને આપણામાં કૃષ્ણ પ્રત્યેનો ભક્તિભાવ પ્રગટ થાય. કૃષ્ણ એ જ મારા પરમાત્મા, કૃષ્ણ એ જ મારા પિતા, કૃષ્ણ એ જ મારા ગુરુ, મારું સર્વસ્વ કૃષ્ણ, મારું ધન જ કૃષ્ણ. એમ જ્યારે આપણે બરાબર દૃઢીભૂત થાય આપણા મનમાં, તો જ ભાગવત કથા આપણે સાંભળી કહેવાય. તો કૃષ્ણ, અને હવે પછી આવશે એ કલ્કીની વાત. એમાં કરીને કૃષ્ણ 10મા અવતાર તરીકે લઈને વાત ભાગવતકારે પૂરી કરી છે. તો 10 કેવી રીતે એ તર્ક નહીં કરતા ગણવાને, એ બધી વાત એટલી અગત્યની નથી. વાત છે કે કૃષ્ણ પ્રત્યે આપણું મન દ્રઢ થવું જોઈએ. એક જ બધા આમ તો વિષ્ણુના અવતાર છે આમ જોઈએ તો, એટલે તો જ વિષ્ણુ મુખ્ય છે. તો વિષ્ણુ અવતારીને જ કહ્યું વિષ્ણુને પાછા. તો પછી વિષ્ણુ કોણ છે? તો કંઈ નિરંજન નિરાકાર. એ તો કંઈ તો અહીંયા તો સાકાર રૂપે છે, તો નિરંજન કેવી રીતે કહી શકાય? તો નિરંજન નિરાકાર એટલે કોણ? તો કંઈ તો કોઈ આકાર જ નથી, એનું કોઈ વર્ણન વેદો પણ નથી કરી શક્યા. નેતિ નેતિ કહીને એ અટકી ગયા છે, તો એ આપણે કેવી રીતે કરી શકીએ વર્ણન? અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં તો ચોખ્ખું, અમે તો સગુણ સાકાર એવા કનૈયાને ભજીએ ભાઈ. નિર્ગુણની વાત અમે ન કરીએ. નિર્ગુણ, નિરાકાર, નિરંજન, અપ્રમેય, અવર્ણનીય, ઘણા બધા એના માટે વર્ણન છે. એ બધું શંકરાચાર્ય અને મર્યાદા માર્ગવાળાને આપ્યું. અમે તો પુષ્ટિ માર્ગીય એમ, અને ભાગવત એ તો હૃદય છે પુષ્ટિ માર્ગનું. માટે આપણે એ જ આગળ જઈએ. તો સૌનકે પૂછેલા પ્રશ્નો, 6 પ્રશ્નો ને એના 6 જવાબ. એમાં એક છેલ્લો પ્રશ્ન રહી ગયો કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો? શ્રીમદ ભાગવતને શરણે ગયો. એટલા માટે આપણે ભાગવતનું એટલું બધું સરસ રીતે અધ્યયન કરીએ છીએ. જેટલું અવગાહન એનું કરવામાં આવે એટલા એમાંથી બુદ્ધિ મળે. જેટલું ઊંડાણથી આપણે, એ તો મને પણ અનુભવ થયો કે મહિનામાં મેં કથા કરતી એના કરતાં અત્યારે વાંચું તો મને ઘણું મળે છે. હજી એમ થાય કે ઓછું છે, હજી ઘણું રહી ગયું છે એવું લાગે છે. માટે ભાગવત એ તો ભાગવત છે. માત્ર વાર્તા પ્રધાન છે એવું નથી, ચિંતન પ્રધાન છે. વાર્તા સાથે ચિંતનની એમાં વાત છે. તો પ્રશ્નોની વાત હવે આપણે પૂરી કરીએ. પણ જો સૌનક પ્રશ્ન પૂછી શકે તો મને પણ જરાક મન તો થાય પ્રશ્ન પૂછવાના. તો બહુ નહીં, બહુ જ થોડા પ્રશ્નનો જ કાગળ ગુમ થઈ જશે અત્યારે. અને તમે ઈચ્છો જ છો કે પ્રશ્નનો કાગળ ગુમ થઈ જાય, પણ ગુમ નહીં થાય એવો પ્રયત્ન. તો અમે નથી ઈચ્છતા, તમે પૂછો જ પ્રશ્ન.
તમને તો સારું કે આજે તારે ક્યાં જવાબ દેવો છે અને છતાંય જો આજે જવાબ આપી શકે તો એ સૌથી સરસ જ્ઞાતા કહેવાય આપણે ભાગવતના. આપીએ કે ન આપીએ, પણ એમાં કલ્યાણ તો અમારું છે ને, એવું જાણીએ છીએ અમે. બરાબર છે, સાચી વાત. તો સૌથી પહેલા મેં ભાગવતની વાત કરી હતી, તેમાં મેં કહ્યું હતું તમને કે ભાગવત એના ઘણા બધા મુદ્દા કહ્યા હતા. ભાગવત એ કેટલા બધા મુદ્દા કહ્યા હતા કે ભાગવતના મહાત્મ્યના. તો તમને કયો મુદ્દો ગમ્યો એ મેં તમને પ્રશ્ન પૂછ્યો છે, તો ફરીથી પૂછું છું. ભાગવત શા માટે આપણે ભાગવતને એટલું મહત્વ આપીએ છીએ, ભાગવત કથાને? એમાં આપણું શ્રેય છે, આપણે જીવન કેમ જીવવું, કેમ જીવન જીવવું અને કેમ મૃત્યુ પામવું, બંને ઇહ જીવન અને પરજીવન, આ બંનેની વાત ભાગવત શીખવે છે. એને માટે મેં એક બહુ સરસ તમને શ્લોક પણ કહ્યો હતો, એ કોઈ યાદ છે? યારા કા શશિવદના ગતકના શશિવદના સા યામિની યામિની યા સૌંદર્ય ગુણાન્વિતા પતિવ્રતા સા કામિની કામિની યા ગોવિંદ પ્રમોદ રસ મધુરા સા માધુરી માધુરી યા લોકદ્વય સાધની. પછી કઈ એક શબ્દ છે આગળ, સા ચાતુરી ચાતુરી. જો ચતુરાઈ આપણે ત્યાં જ કહેવાય કે આપણે એક સાથે બે લોકને સાધીએ. તો ભાગવત કથા એવી છે કે એમાં બંને લોક સચવાઈ જાય છે. અને આ જ તો આપણું ચાતુર્ય છે. આપણે મનુષ્ય જીવનમાં સૌથી વધારે જો શીખવાનું હોય તો ચતુરાઈ શીખવાની છે. મેં આ શ્લોક, આ સરસ છે, રાગ સારો છે, અને એમાં જે ડબલ ડબલ શબ્દો આવે છે ને એટલે મને ગમે છે કે યામિની એટલે રાત્રિ. રાત કોને કહેવાય? તો કે દરેકમાં બે આપી છે કે ગતખના એટલે વાદળાય ન હોય અને ચંદ્રમાં સરસ ખીલ્યું હોય, આને યામિની એટલે સાચી રાત કહેવાય. તો કામિની એટલે સ્ત્રી. સાચી સ્ત્રી કોને કહેવાય? જેનામાં કામ ભાવ હોય ને? તો કે ના, તો કે જે સૌંદર્યવાળી હોય છતાં પછી પતિવ્રતા હોય, સૌંદર્યની સાથે પતિવ્રતા હોય, પતિમાં જેમ ચિત્ત હોય, તેને કામિની કહી છે આપણા વિદ્વાનોએ. એવી રીતે માધુરી, માધુર્ય ભાવ કેને કહેવાય? તો ગોવિંદ રસ પ્રમોદ, ગોવિંદ પ્રમોદ રસ મધુરા. ગોવિંદમાં જ, માત્ર ગોવિંદના જ એટલે કૃષ્ણના જ જે ગુણગાન ગાતી હોય એને માધુર્ય ભાવ, એને માધુરી માધુરી કહી છે. અને જે લોકદ્વય સાધન, જે બંને લોકને સાધન, બે લોકનું જે સાધન હોય એને ચાતુરી ચાતુરી કહી છે, એને ચતુરાઈ કહી છે. તો આપણે ભાગવતના મહિમામાં અનેક મુદ્દાઓ જોયા હતા કે સમય, સંપત્તિ અને શક્તિ એ ખર્ચાઈ જાય, એનો દુર્વ્યય થાય એના પહેલાં સમજી લઈએ, આપણે સદવ્યય થાય એવો પ્રયત્ન કરીએ. એવું તો ઘણું કહ્યું હતું તમને. ગૌદાનનું ફળ તમને યાદ છે કે ગૌદાનનું ફળ મળે, 18 પુરાણનું વાંચ્યાનું ફળ મળે, અશ્વમેધ યજ્ઞનું ફળ મળે, પિતૃઓનો આશીષ મળે. પિતૃઓના ખૂબ આશીષ કહું છું, ઉદ્ધાર નથી કહેતી, બરાબર સમજો કે પિતૃઓ જ્યારે એકદમ એ સ્વર્ગ એટલે કે ઉદ્ધાર થઈ ગયો હોય ને છતાંય આશીર્વાદ આપે. તમે એમ થોડું કે બીજા એકદમ એનો બીજામાં જન્મ થયો હોય, બીજી કોઈ ખોડિયામાં, તોય આશીષ તો કે હા, તો પણ તે વખતે પુલકિત થઈ જાય. બીજા ખોડિયામાં હોય તો ઘણી વાર પ્રેમ થાય કે અરે કેમ મને આનંદ આવે છે, કારણ ન હોય તો આનંદ આવે. કારણ કે આ પિતૃઓને આનંદ એટલા માટે આવે કે આપણે આ ભાગવત કથાનું આયોજન કર્યું હોય તો પિતૃઓના ઉદ્ધાર પછી પણ આપણને આશીર્વાદ આપે. જો આપણે ભાગવત કથાનું આયોજન કર્યું હોય તો કેટલા બધા તમને કહેવામાં આવ્યા છે. તો એ વાત પૂરી કરીએ આપણે. તો આ પ્રશ્નોની વાત, ખરેખર પ્રશ્નો નથી મળતા અને એ પ્રશ્નો તો બહુ જરૂરી છે અને આમાં જ છે, આટલામાં જ. છેલ્લે મળશે, છેલ્લે રખવાઈ ગયું. પણ રહી ગયું. પુષ્પાના હશો ને ત્યારે જ મળશે. બધા પાસ. કાંઈ વાંધો નહીં, મુદ્દા મળી જશે તો ખબર. ચાલો, મેં તમને બીજા પ્રશ્નો કાઢીશ, કાંઈ વાંધો નહીં, એ અઘરા હશે. ચાલો, સુખદેવજી એ મૂળ સ્વરૂપે કોણ હતા? પોપટ.
અને એનું સ્થાન એને ક્યાં કથા સાંભળી? ભાગવતની કથા અમરનાથની ગુફામાં. અમરનાથની ગુફામાં કોણ કોને કે કથા કહેતા? પાર્વતીને કહે છે. શંકર શંકર પાર્વતીને પાર્વતીને કથા કહેતા હતા. આ જો ખોઈ ગયો એનું પરિણામ છે કે તમને બધું આવડવા માંડ્યું. ઓલા અઘરા સવાલ હતા. ભગવાનનું સ્વરૂપ, સૌથી પહેલું સ્વરૂપ ભાગવત ભગવાન સચ્ચિદાનંદ રૂપાય અને આનંદ સ્વરૂપ ભગવાનનું કહ્યું છે. અને છતાં આપણામાં આનંદ નથી. એટલે માટે મેં એક વલ્લભાચાર્યનો શ્લોક કહ્યો છે તમને. તો એ શ્લોક તમારે મને અત્યારે કહેવાનો છે. એ શ્લોક તો યાદ રાખવા જેવો શ્લોક છે. મેં તમને પહેલાંય કહ્યો હતો, એટલે કે કથા સિવાય પણ કહ્યો હતો. સંભળાતું નથી કઈ. સર્વોત્તમનો શ્લોક. સર્વોત્તમનો શ્લોક કીધો એને. આનંદમ. આમાં જે કહ્યું છે ને, આનંદ સાનંદ વાળો છે ઈ? ના એ તો નથી. ગાતા દેજો. નિરાનંદો જગત. હવે તમે કહો આગળ ક્લુ આપી હતી. નિરાનંદો જગત યાદ ન રહે એનો ભાવાર્થ પૂર્ણાનંદો હરિ. હવે જીવને માટે એને કહ્યું છે કયો? ગુપ્તાનંદો જીવ. ગુપ્તાનંદ. તસ્માત હરિ સ્મર્તવ્ય. કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રીનાથજીમાં જઈએ આપણે તો બોર્ડ લગાવી આવે, કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એ જ મારી ગતિ છે. બસ બહુ સરસ છે વાત. શું કામ કૃષ્ણ જ ગતિ છે? કારણ કે એ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો. હવે તો શ્લોક બોલો. હવે તો 3 વાત કરો. મેં કહી દીધું પાછું તો આવડવું જોઈએ ને. શ્લોક નથી આવડતો. ચોથું થાય 3 જ છે. અરે દસ. શ્લોક નથી આવડતો. શ્લોક નથી શ્લોક નથી. આપણે શ્લોક રૂપે નથી પૂછતી તમને, ખાલી 3 ની વાત કરું છું કે ક્યાં કયો આનંદ છે. હરિના નામમાં છે. હરિ તો એ કેવા છે? પૂર્ણાનંદ. પૂર્ણ આનંદ. પૂર્ણ આનંદ વાળા છે. ભગવાનના શરણમાં જઈને પૂર્ણ આનંદ. પછી બીજું કોઈ હોય જ નહીં. એકદમ આનંદ મળે આપણને. પછી જીવ ગુપ્તાનંદ. ગુપ્તાનંદ. અને જગત નિરાનંદો જગત. કહ્યું છે મેં તમને. આનંદ છે જ નહીં તોય આપણે તો કેટલા આનંદ માણતા હોય. 5 સ્ટારમાં જઈએ, આપણા બાળ બચ્ચા સાથે જઈએ તો આહા. અત્યારે મારા જેવું કોઈ સુખી નથી હો. દીકરો છે, દીકરા ત્યાં દીકરો છે, વહુ બેઠી છે સામે, આહા. એવું આપણે લાગે. પણ વલ્લભાચાર્યની દ્રષ્ટિએ કે છે નિરાનંદો જગત આનંદમાં નથી. આપણે પિક્ચર જોવા બેઠા તો વાહ 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 કેટલો આનંદ આવે છે. બધી વાત ખોટી. આનંદ છે જ નહીં જગતમાં. તો ત્યાં શું છે? તો કે ભ્રમણા છે આનંદની. આ આનંદની ભ્રમણા છે. તો આટલી બધી આનંદની ભ્રમણા હોય. પેલા દક્ષિણ ભારતની ટ્રીપમાં ગયા હતા ને એ લોકો મરચાના ભજીયા ખાતા હતા અને જે આનંદ માણતા હતા. અને કોણાર્ક મંદિર બંધ થઈ ગયું. મેં તમને કહી છે એ વાત. તોય આનંદ આપણે જે ખાઈએ છીએ ને કઈ પણ પદાર્થ એમાં આનંદ આવે એ પણ ભ્રમણા છે. કેમ? અમને તો નથી લાગતું. ન લાગે તો ખૂબ ગુલાબજાંબુ ખાઈ જાઓ ને તમે 100 જેટલા ખાઈ જાઓ. એમ કરો. નથી ખાઈ શકતા કારણ કે તરત જ તબિયત પર અસર થાય. રબડી બહુ ભાવતી હોય. સવારે આજે આપી હતી બાસુંદી મને. તો એ બાસુંદીનો પ્રસાદ આપેલો તો બાસુંદી તમે એક સાથે ઘણી બધી પી જાઓ તો ખબર પડે. એનો અર્થ એ છે કે જગતના પદાર્થો જો આનંદ આપવાવાળા હોય તો પાછળથી દુઃખ ના થવું જોઈએ ને આપણે. તો પાછળથી દુઃખ થાય છે એનો અર્થ આનંદવાળા નથી. બીજું, આને રબડી ભાવતી હોય તો મને ના ભાવતી હોય એવી બને. આને બટેટાવડા ભાવતા હોય તો આને બટેટાવડા ના ભાવતા હોય. કેમ? આનંદની જે તાકાત હોય પદાર્થમાં તો સૌને આનંદ આપવું જોઈએ ને. તો એનો અર્થ પદાર્થમાં આનંદ નથી. પછી વ્યક્તિમાં આનંદ છે નથી. આપણે ધીરુભાઈને પૂછીએ, ધીમંતભાઈને કે કોકિલા એ ગમે છે પણ કોકિલા એને ગમતી હોય એટલે મને ગમતી એવું થોડું છે. બરાબર છે? વ્યક્તિ એને ગમે એ જ વ્યક્તિ મને ગમે એવું જરૂર નથી. એનો અર્થ વ્યક્તિ પણ આનંદ ના આપે.
તો જગતમાં વસ્તુ અને વ્યક્તિ, બરાબર, એ બે જો આનંદકારક ન હોય તો આ જગતમાં બીજું શું છે? પદાર્થ પણ આનંદ ના આપે. પદાર્થ એટલે વસ્તુ, પછી બે એક લાઈન છે આપણે. તો પછી એનો અર્થ એ છે કે જગતમાં આનંદ નથી, નિરાનંદો જગત. હવે આ શ્લોક તો એટલો બધો સરસ છે કે તમારે બાય હાર્ટ કરવો જ જોઈએ. નિરાનંદો જગત ગમે તે આડોડ ચાલે. પૂર્ણાનંદો હરિ, ગુપ્તાનંદો જીવ. હા, પણ જીવ ગુપ્તાનંદ પાછો કયો જીવને, એટલે કે જો ગુપ્ત છે આનંદ એનો, એટલે જો ગોતે તો એ મળે ખરો આનંદ, જરાક શોધે તો મળે. આપણે શોધવાનો પ્રયત્ન ન કરીએ, આપણે ખોટી ભ્રમણામાં જ રાખીએ. આહા હા, મને તો ખૂબ આનંદ આવે છે અત્યારે. ભાઈ આનંદ નથી, આનંદની ભ્રમણા છે. તો એ વાતને માટે મેં શબ્દ વાપર્યો છે. એ શબ્દ કહો તમે મને. આનંદ શબ્દ જ વાપર્યો મેં. સુખ. સુખ શબ્દ વાપર્યો છે. આપણે જે જોઈએ ને, આપણે જે સાધન મારફત મેળવીએ છે એને સુખ કહેવાય, આનંદ ન કહેવાય. સુખ છે ને એ સાધનથી મળે, અને આનંદ અંદરથી ઊંઘવો જોઈએ, અંદરથી થાય. બાળકોને અંદરથી આનંદ આવે, કારણ વિના કૂદાકૂદ કરતા હોય બાળકો. આપણે તો કેમ તો સરફનો વેશ ભાઈ, એને આનંદ આવતો હોય. આપણે નાનપણમાં એવો જ આનંદ આવતો હતો કે દિવાળી આવવાની ન હોય, 15 દી બાકી હોય તો આનંદ આવે. બધા ખાંડ પાયેલા શક્કરપારા થતા હોય ઘરમાં, દૂધની મીઠાઈ તો હોય પણ નહીં એ જમાનામાં, તોય આનંદ આવે કે આહા હાસ દિવાળી આવે છે. ને અત્યારે દૂધની મીઠાઈ આપણા ફ્રીજમાં રખડતી હોય તોય આનંદ ના આવે. જો એનો અર્થ આનંદ શું છે વસ્તુ, તો એ વાત મેં તમને પહેલાં તો કહી જ છે, એટલે આટલું બધું મારે કહેવાય જ નહીં. અત્યારે પ્રશ્ન પૂછી રહી છું, ભૂલી ગઈ. પ્રશ્ન જવાબ આપી જ દો મેં. તો ઘણી બધી વાતો આપણે કરી ગયા. પહેલા સ્કંદની વાત, હવે બધું પાછું એ પણ ભૂલાઈ ગયું. જે મુખ્ય કાગળમાંથી કર એ પણ ભૂલાઈ જાય. એટલે કે પરમાત્મા જ ઈચ્છે છે કે પ્રશ્ન નથી પૂછવાનો. ઈશ્વર પ્રશ્ન નહીં પૂછો તમે, એમને આગળ જવા દો. અને મને એમ ઈચ્છા છે કે જો પ્રશ્ન ના પૂછું તો આ કથા એ વ્યર્થ જાય. આપણે કથાને વ્યથાથી બનાવવી, વ્યર્થથી બનાવવી, કથાને સાર્થક બનાવવી છે. સાર્થક બનાવવા માટે આગલા દિવસનું યાદ હોવું જ જોઈએ. માટે હવે જે ગયું એ ગયું, પણ આજથી કથા એકાગ્ર મનથી સાંભળજો.